આમ તો અલખનો પાઠ એટલે સાહેબ આપણને આપણા જીવનમાં સમજાય ને, એક પાઠ, બીજી આ જ્યોત અને ત્રીજો મહિમા જેને નિજ્યા ધર્મ કહેવાય. આ ધર્મ મહાપુરુષોનું એવું કેવું છે કે આદિ અનાદિનો ધર્મ છે. સંતો બધા સર્વ સંતો આ એક ધર્મને આધીન, પણ એ ધર્મને આપણે સમજી લઈએ. અને નિજ્યા ધર્મ જે દાડે સમજાય ને સાહેબ, તે દાડે કોઈ મુસ્લિમ કે હિન્દુ ધર્મ લાગતો નથી. પોતાનો ધર્મ તમારો, નિજ ધર્મ તમારો પોતાનો જ, બીજાનો કોઈનો નહીં. એમાં કોઈ મુસલમાન નહીં આવતો ને એમાં હિન્દુ એવું સુધી કહી શકાતું નથી. પણ એ સમજવું પડે આપણે. અને જેનામાં હિન્દુત્વ હોય એ હિન્દુ. હિન્દુ કોણ કહેવાય ખબર? હું ઘણી વખત કહું છું, જેનામાં હિન્દુત્વ હોય. હિન્દુત્વમાં આપણે બધા સમજતા હોય હિંસા કરાય નહીં, તો પછી એને શું કહેવાય? હિંસક પ્રાણી કહેવાય. શું કહેવાય? હિંસક પ્રાણી. અને એ હિંસક પ્રાણી હોય તો એક લગભગ મોટામાં મોટું. બાકી તમે જાઓ, આપણે બધા જોવો છો ને, હાથીમાં કેટલું બળ છે. એક હાથી જંગલમાં હોય ને એમાં તમે 500 માણસ પાછળ પડો કશે હથિયાર વગર, તો તમારા હાથમાં આવશે નહીં? આવે નહીં આવે. એટલું બધું એમાં પાવર છે, છતાં પણ એ છે ને વડના પાના ને એવું જ ખાય છે, બીજું કોઈ બહુ ખાતો. પણ આપણા વાળા કે જરી કાંઠા રેવાય, એમ કાંઠા રેવાય, ખાવા વાંધો નહીં, થોડા કાંઠા રેવાય એમ. અને ઘણા કને બાદામે આ બધું કરવું પડે. આપણે બસવા માટે કોઈની બલ્લી આપવામાં આવતી હોય તો સાહેબ આવું બોલવું છે ને બહુ અઘરું છે આ જમાનામાં. હો ને, મેં ઘણી વખત કહું છું, આવું બોલવું બહુ કઠિન છે સાહેબ. બોલવું એટલે બધાને અનુકૂળ નહીં આવે, પણ એ આપણો અધિકાર નથી. તમે પાવાગઢ ગયેલા? અહીંથી બધા જાય છે ને પાવાગઢ? આપણે વર્ષમાં એક વખત પાવાગઢ જઈએ છીએ. અમારી બાજુથી ઘણા બધા ભાઈઓ જાય છે પાવાગઢ. સવાર મેં વહેલા જાય, સાંજે ઘેર આવે, અને આવીને થાકી ગયા કરીને પાછા હડે જાય. જોઈ લો દાખલો તમને કહું. પાવાગઢ ગયેલા માનતા છૂટવા, પાવાગઢ ઠેઠ ઉપર ચડીના એટલે થાકી ગયા, એટલે થાક ઉતારવા સારું હડે જાય. ગધેડા રોજ પાવાગઢ ચડે. કદાચ સાંભળેલું તમે હડે ગયા એમ? કેમ કે આપણા મનમાં ઘૂસી ગયું છે, આમ કર્યું એટલે મેં થાકી ગયો એટલે મારે આમ કરવું પડે. નહીં ભાઈ, એવું છે જ નહીં. હું તો ગમે એવો થાક લાગ્યો ને ઉતારવો હોય તો આ ભજન છે. અને આ વસ્તુથી આપણે બધા મુક્ત થવાનું છે, બધા જ. હું જ કહું ભક્તિ કરો યા ના કરો કોઈ વાંધો નહીં મને. મેં બધા પ્રોગ્રામમાં કહું છું ભજન કરો, ભક્તિ કરો. એ સાહેબ તમારા ને મારા મનડું માને ને તો ભજન થાય, એમનું એમ થતું નથી. પણ એની એકાદ બે વસ્તુ છે ને એ તો આપણે સેટી કરી જ નાખવાની. એકાદ બે વસ્તુ એ આપણા જીવનની બરબાદી કરે. હું આજે પણ કીધું તું, વ્યસન થી આપણે બધા જ પ્રેમથી છોડી દેવાનું. નહીં, કેમ નહીં છૂટે સાહેબ? આપણે જુમાઈ પડીએ. મેં પહેલા જ વાત કરી, પતિ પત્નીને બબે 3 છોકરાનો વ્યવહાર થયેલો હોય ને જો ઝઘડો થઈ જાય, નહીં તેમ થઈ જાય ને તોય આપણે છૂટાછેડા કરી દઈએ છીએ. આની જોડે કઈ એટલો બધો વ્યવહાર થઈ ગયેલો છે, આપણે કઈ પરિવાર થઈ ગયેલું છે, તે નહીં છૂટે? એમ કહું, નહીં છૂટે. એક જણાને એક જણ કીધું કાલે કે આ તું છોડ દે એમ. તે પેલો કે ભાઈ મારે તો મેં ઘણું બધું વિચારીને આને પીયું એમ. મેં કદી કીધેલું ઘણું વિચારીને પીવું, મારે 2 પરિવારનું જોવાનું. મેં બંધ કરી દઉં તો કે હડાવાળાના સોરા ભૂખે મરી જાય, અને હડાવાળો બંધ કરી દે તો કે પોલીસ વાળાના સોરા ભૂખે મરી જાય. કે તારી ભલી થાય તારની, આ તો સારું કહેવાય. પણ આપણે તો આપણું જોજો, બીજાનું નહીં. એ તો બધા હવનું કરે છે, આપણે આપણું કરજો ભાઈ. ભજન તો આપણે કરવાનું છે, પરમાત્માને આપણે સુમરણ કરવાનું છે. અને પરમાત્માની ભક્તિ કરવા માટે પહેલા સદગુરુ ચરણે જઈને સત્ય નામની સમજણ પ્રાપ્ત કરવું છે. સાસા નામને આપણે સમજી લેવું કે કયા નામનું ભજન કરવાથી આપણો ઉદ્ધાર થાય છે.
સંત કબીર સાહેબ નું કેવું છે, સંસાર में कोटिक नाम है ताके मुक्ति ना होय आदि नाम गुपत है। એ ગુપત નામને આપણે સમજી લેવું જોઈએ કે એ નામ આપણે કેવી રીતે, અને ભગવાનને ભજતા પહેલા ભગવાનનું નામ સમજો. આપણે જેટલા જરૂર હોય એટલા ઊભા થઈ જાય, જે જરૂર નહીં હોય આપણે એવું ઘેટા ગાડરીઓ પ્રવાહ નહીં કરવાનું. હો, અહીં 2 કલાક બેઠા તો આપણને કદાચ થાક લાગે છે. આખી જિંદગી હુઈને થાકી ગયા એવું કીધું કોઈ? બેહન ભાઈ શાંતિથી, આ તમારી જગ્યા છે, પોતાની છે. અહીં પર્વતરામ તો ખાલી નોકરી બજાવો, ફરજ બજાવવા આવ્યા છે. આ તમારી છે, હો, અમારી નોય. તમારી જગ્યામાં તમે બેઠા છો. આજે તમે બેઠા છો તમારી સ્વભૂમિમાં બેઠા છો. કારણ કે સાહેબ, ભક્તિની ભૂમિ એ તમારી પોતાની ભૂમિકા છે. આ વિશ્વની અંદર તમારું કોણ છે ખબર છે? આપણું કોણ છે? છતાં પણ આપણને નિંદર વાલી છે, આપણને બહુ અતિ પરિવાર વાલો છે. આપણને બધાને કાલની ચિંતા છે. રાત્રે ભજનમાં આખી રાત કાઢીશું તો કાલે હું કરીશું, દેખા જાય. કે ચિંતા નહીં કરો, પણ ભજનમાં બેહો. અહીં સત્સંગ સભામાં બેસો, ઘરે જાઓ તો તમને તમારા ગુરુ જે સાસુ નામ આપ્યું હોય નામનું સુમરણ કરો. બેઠા બેઠા એકાંતે બેસીને તમે પરમાત્માના નામનું સુમરણ ભજન કરો, જેથી કરીને આપણો ઉદ્ધાર થઈ જાય. પાયોજી મેને એ રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલક દી મેરે સતગુરુ, એ કૃપા કરે અપનાયો. પાયોજી में राम रतन धन पायो, सत की नाव खेवटिया सदगुरु, ए हरख हरख जस गायो. पायो जी में ये नाम रतन धन पायो. संत मीराबाई कैसे पायो जी मैंने राम रतन धन पायो. पण राम ने पामवा होय ने साहेब तो पहला तो नाम ज समझी लेवानुं. आपणे डायरेक्ट वस्तु मागवा जो तो मळशे, मळे. आपणे कोई व्यक्ति ने होदवा माटे गया होय, 10 जणानी वच्चे आ तो एक ज भाषा हारी छे के आपणे 10 जणा बैठा होय ने आपणा घर में थी खाली भाषा ओय एम के तो आपणे कोईने खबर पड़ी जाए के आपड़वाळाने ज कहे छे ए भाળી લે एम करीने. हाँ, केम के वर्षोनो अवाज ओळखाई जाय ने भाई, पण हमारो अवाज हजू कोई कोकने ज ओळखाय छे, नहीं ओळखातो. भने पेला ओय नो समजाय जाय पण आ ओय नो समजातो. हाँ, खाली अपनी घरवाળી एवो एम के ने 10 जणान वच्चे दीवा लाठीरीने बोले तो समजाय जाए. आपड़ा वाळुं सैम्पल छे सद्गुरु महाराज नो. ए ओय में समजाय जतुं तो आयो हती ओय में समजी जाय एवो छे. वस्तुने आपणे मेळवी होय तो वस्तुनी पहेला वस्तुनुं नाम समजी लेवुं पड़े. આપણે કોઈને મળવા ગયા હોય ને ત્યાં હમણે આ ભાઈઓ આપણા અમારા દીવાન સાહેબ આયા, આટલા વ્યક્તિ બેઠા છે, એમાં કોઈને પણ મળવા આવ્યા ને એમનો ચહેરો જોઈલો નહીં હોય ને એમને જ મળવું હોય તો પહેલા કોઈને શું પૂછવું પડે કે તે ભાઈનું નામ શું છે. તમે આ વસ્તુ લેવા જાઓ ત્યાં ઘણો બધો આખો ભંડાર પડેલો હોય, પણ આ જે વસ્તુ છે એનું નામ નહીં જાણતા હોય તો માગો કેવી રીતે? કોઈ સામે ગામમાં તમે કોઈ દીકરીને જોવા માટે ગયા હોય ને કોઈ પૂછે કે કોને ત્યાં જોવા જાવ તો તમે શું કહો? વ્યક્તિને તો તમે જોયેલો જ નહીં હોય પણ પૂછે કોને ત્યાં, તો એ વ્યક્તિનું નામ જાણતા હોય તેને અને કોની જોડે તારે હગાઈ કરી એમ કે તો પછી તે જે શેરો હોય એનું નામ હોવું જોઈએ.
આપણે પરમાત્માને મળવું છે, પરમાત્માને સમજવું છે, એની સાથે આપણે લગ્ન કરવા છે, એને મળી જવું છે સાહેબ. પણ એનું નામ શું છે? રામને મળતા પહેલા રામના નામની પરખ કરી લેવી કે એ નામ કયું છે. એટલે સંતો કે નામ જેને જાણ્યું એ તો 4 વેદ ભણ્યો એ, પણ કદાચ નામનો ભેદ જેને જાણ્યો એ તરત ખરો બન્યો, પછી વાર લાગતી નથી. પારખ પદ પરખાવે હંસની ગતિ સદગુરુ સાનમાં સમજાવે. પણ કે છે દાદુર રેતો વાડીની, દાદુર એટલે સમજો ને તમે, 5 પુંદલીઓ જાય તે જેઠ મહિને વધારે ખબર પડે, વહરાત પડી ગયા પછી જોવા મળે ઊભી કોતડીએ ગવડાઈ લઈને જાય લખોટ્યું, એ દાદુર આટલો કરે ને. એને આપણે બધા ગીકો કે, પણ જયરામદાસ એને દાદુર કે. દાદુર રહેતો વાડીની માય, પણ કમળનો ભેદ ના પાવે, ભોગી ભમરો કમળનો ભોગી, ઈ તો લક્ષ જોજન હાલ્યો. આજે અહીંયા ફળિયા વાળા હુઈ ગયા છે ને 12 વાળા ભજન કરે સદગુરુ મહારાજ નો, હે ને. નજીક વાળા કદાચ હુઈ ગયા, હુઈ ગયા હોય તો ધન્યવાદ, ભગવાન એમનું તઈ સુધી સારું ભલું કરે, બીજું હું, બીજું જ કહેવાય ને. પણ સાંભળે એનું, હો ને, નિખોરામ બોલાડે એનું તો નહીં. એવું નથી, એમ એવું નહીં જરૂરી કે ચાલો ભાઈ આ સભાની અંદર, હું તો કહું બહાર બેઠા હોય પણ તમારું મન જો સત્સંગમાં લાગેલું હોય ને. તમને મેં કબીર સાહેબની વાત કરું. કાશીના નગરમાં જ્યારે રામાનંદ સ્વામી સભા ભરતા ને સભા, ત્યારે એ બ્રાહ્મણો હતા બધા. શું હતા? બ્રાહ્મણ. અને કબીર સાહેબ ને, હવે તો જે કઈ કહેતા હોય બધા, પણ કબીર સાહેબ ને એમની જોડે સામેલ નતા કરતા. ઘણા બધા શાસ્ત્રોમાં લખેલા મુદ્દા છે. ગુરુ કરવાનું ના પાડતા નહીં, તો અંધારામાં પેલું રાત્રે માથે હાથ મેકાઈ ગયો ને ગુરુ કર્યા માંડ કરીને, બાકી ગુરુ કઈ કંઠી નતા આપવા દેતા બધા બ્રાહ્મણો કે ના આને તો નહીં એમ. પણ કબીર સાહેબ રામાનંદ જ્યારે તલાવમાં નાહવા માટે જતા ને રાત્રે હવારમાં વહેલા, ત્યારે બાળકના સ્વરૂપે જઈને ત્યાં પગથિયામાં હુઈ ગયા. અને રામાનંદ નાવા ગયા ને એટલામાં પગ લાગ્યો, એટલે કબીર સાહેબે બાળકના સ્વરૂપે એટલે રડ્યા. રડ્યા એટલે રામાનંદ ગમે તેવો હોય પણ સાહેબ સાધુ એટલે દયાળુ હોય. કબીર સાહેબ ને હાથમાં લીધા, હાથમાં લઈને ખોળામાં લઈ અને માથે હાથ મૂકીને રામ બોલ બેટા રામ બોલ આટલો શબ્દ કહ્યો ને કબીર સાહેબ કે બસ આપણું કામ થઈ ગયું. અને આપણે 8-8 કલાક આખી રાત ઉપદેશ કરે ત્યાં ભૂલ પડે. કબીર સાહેબ કે આપણું કામ થઈ ગયું, નગરમાં દંડેરો ફિટાઈ દીધો, મારા ગુરુ રામાનંદ સ્વામી છે, ફાઇનલ કહી દીધું. પેલા કે એવું બને નહીં, અમારા ગુરુ તો તમને નહીં કંઠી બોધ નહીં આલે, કે થઈ ગયું. કબીર સાહેબ ને કહેતે એમને નહીં ખબર કે ના મેં તો કંઠી પહેરાવી જ નહીં ને એમને મેં કંઠી બોધ કર્યો નહીં, કે નામ મંત્ર કશું આપ્યું નથી. કબીર સાહેબ ને બોલે કે આ ખોટું ખોટું હું કા તમે આ બધાને હવા મારો છો, કે હું કા કહો છો? તો કે બાપુ કે આપણે આ તો થઈ ગયું છે. રામાનંદ સ્વામી વિચારમાં પડી ગયો કે તારી ભલી થાય, આ પ્રોગ્રામ બની કેર ગયો. જેને જરૂર છે ને સાહેબ, કહેવાય છે ને કે જેને કરવું છે એને ઉપાય ઘણા છે, અને જેને નથી કરવું એના બાના ઘણા છે. તમારે ભજન જ કરવું છે, તમને કેળસા નહીં દુખે, તમને બગાહા નહીં આવે, તમને આ પેટ મેં નહીં દુખે, કશું નહીં થાય. મસ્ત બેહરીશો તમે, હજુ બેહીએ. તમારે ભજન કરવું જ છે, તમારે સત્સંગ સાંભળવો જ છે, તમારું મન માને છે તો તમે બેહવાના જ છો. પણ મન નહીં માને ને બીજો એમ ભેળે બેહાડે ને તોય ઉઠીને નાઈ જાય, એ નહીં બેહે. કેમ કે આને જરૂર ગરજ જ નિમિત્ત કઈથી બેહે? ભૂખ હોવી જોઈએ ને. અહીં ભૂખ્યાનું કામ છે, અહીંયા પ્યાસીનું કામ છે, જેનું તેનું કામ નથી ભાઈ. તમને ભજનની ભૂખ હોવી જોઈએ, તમને ભક્તિની ભૂખ હોવી જોઈએ, તમને પરમાત્માની ભૂખ હોવી જોઈએ, તમને તમારા આત્મા કલ્યાણનો ભાવ હોવો જોઈએ કે મારા જીવનમાં સમય મળ્યો છે સાહેબ, આ સમયે મેં મારા આત્માનું કંઈ કલ્યાણ કરી, ઈશ્વરનું ભજન કરી લઉં, એ તમારા ભીતરમાં લાગવું જોઈએ.
અહીં ગરજીલા હોય ને એ જ ભજન કરે, બાકી વગર ગરજનાનું કામે જ નહીં. તેદારના રખડી ગયા ને આજે નહીં મેળ પડે. આ પર્વતરામ કે એને ખાવાનું સારું સારું આલે એટલે આવે એવું નહીં સમજવાનું. આની ગરજ છે એટલે આવે સદગુરુ મહારાજનો. હા, બાકી તમારે પૈસા લેવાનું કઈ ખાવા સારું નહીં આવતું. મારી ગરજ છે, મારી ફરજ છે, મને પરમાત્માએ મોકલ્યો છે. જા બેટા, ધરતી ઉપર જે કઈ જીવોને સતનો માર્ગ બતાવીને ધર્મના માર્ગે દોરી અને ઈશ્વર માર્ગે દોરીને એના આત્માનું જે કઈ જેટલા થાય એટલું કલ્યાણ કરજે. એ અમને જવાબદારી હોપી છે. આ સાધુ સંતો ધરતી પર આવે કઈ કોઈનું ખાવા નહીં આવતા ભાઈ. મેં પહેલા જ કીધું, પૈસો તો છે ને આપણા ઘરનો એક વ્યવહાર છે. પૈસો કોઈ મોટી વસ્તુ નથી. તમે બધા ભક્તો ધ્યાન રાખજો. ઘણા મારા વાલા ભગત એવા હોય, દુખી હોય ને ત્યાં બાપુ બાપુ કરે ને ગુરુ પાસે જાય ને બધું પૂનમો ભરે ને બધું, પછી કે કે આવતા નહીં હમણાં કે બાપુ હા મને નવરાય નહીં. તે પેલો હતો એ બરાબર જ હતો. પછી કે નવરાય નહીં હાવ. તે એટલે પેલો ભજન ગાય, ભજી લે ગોપાલ હમને નવરાશ ની મેમ. હો કુદી કુદીને ગાવે, ભજી લે ગોપાલ રે હમને નવરાશ ની. તને નવરાશ ની તો બીજો કોણ ભજી લે? કબીર સાહેબ રામાનંદ સ્વામીને યાદ કરાયું કે આટલા વાગ્યે આટલા સમયે તલાવને કિનારે તમે સ્નાન કરવા માટે આવ્યા, ત્યારે તમે મને રામ નામનો મંત્ર આપ્યો હતો. વાત ફાઇનલ થઈ ગઈ, બરાબર છે. માનો નહીં માનો, પણ અપાઈ ગયા પછી પાછું ફેલ થતો નથી. માથે હાથ મુકાઈ ગયો, મુકાઈ ગયો. માથે હાથ મૂકવાથી સુધી કલ્યાણ થાય, પણ એ હાથ પાછો તમે માથા પર રેવા દો ત્યારે. પણ ઘણા તો હેડી નાખે, રેવા નહીં દેતા. અને એક જ વખત માથે હાથ મૂકવાનો, કાયમ ફેરો ફેરવ નહીં કરવાનો. જો કાયમ ફેરો ટોકળાથી જો તો એ નહીં. હે ગુરુનો હાથ એટલે કયો? આ દેખાય નહીં. ગુરુનો હાથ એટલે આ દેખાય નહીં. તમને સાચી વાત કરી દીધી સાહેબ, એ ગુરુનો સાચો હાથ છે. એકવાર માથે પડી ગયો, માથે એટલે ચીર ઉપર તમે ઝેલી લીધો, જેને વચને વરી ગયા, એ સાચો હાથ તમારા ઉપર પડી ગયો. કાળના બાપની તાકાત નહીં તમને આગુ પાછું કરી શકે. હોને ભગવાન કૃષ્ણ કીધું છે, હે અર્જુન, મારો ભક્ત આ ધરતી ઉપર જ્યારે ભજન કરે છે ત્યારે એ ભક્તિ કરીને કાળના મુખ ઉપર પોતાનો કાળના માથા ઉપર પગ મૂકીને મારા દરબારમાં આવી શકે છે. એ તેવડ આપણામાં પણ આપણા સદગુરુ સમજાવી છે. કાળ એટલે કોણ? આ વિશ્વની અંદર કાળ એટલે સંતો કહે છે કે આપણા મનને જ કીધું છે, બીજાને કોઈને કીધું નથી. તમારું પતન કરે તો કાળ, પણ કાળ તમારા કાબુમાં જો થઈ ગયો ને તો સમજી લેવાનું સાહેબ કે તમે એને કાબુમાં કરી લીધો. એટલે ભગવાન કૃષ્ણ કે એ પેલી કયા દરા કાળા દરાહમાં જયારે ઉતર્યા ને પછી નાગેણીને નાથીને લાયા બહાર, એવું સમજાય છે આપણું ને? આપણે પેલું જ ખાલી જોવા રહ્યા છે. નાગેણી આપણા મય છે. બધાને નાથીને બહાર લઈને નીકળ્યા, માથા ઉપર બેહીને. તમારા કાળના માથા પર તમે બેહી દેજો, તમારો ઉદ્ધાર છે સાહેબ. સીધાડથી મનને કાબુમાં કરી લીધું, વાત પતી ગઈ. મન કેવું કરાય નહીં, પછી ગુરુ કીધું એવું કરાય. એનું ન કહેવાય કે મનને આપણે કાબુમાં કર્યું. સંત કબીર સાહેબ ને આવા પડદાની બહાર બેસાડવામાં આવ્યા અને અંદર નહીં આવવા દીધા. ઈ સમયે ઉતાવળમાં રામાનંદ સ્વામી જે કઈ ભગવાનની મૂર્તિ બનાવેલી હતી ને, એ મૂર્તિમાં પહેલા મુંગટ મૂકી દીધો ને પછી હાર પહેરાવા ગયા. હાર નાનો પડ્યો એટલે અંદર સરસા કરે બધા કે હાર પહેરાયા વગર ચાલશે નહીં. હાર પહેરાયા વગર ચાલશે નહીં. હવે પહેરાવો કેવી રીતે? પણ બુદ્ધિ કોઈને ચાલે નહીં. કબીર સાહેબ બહાર રહીને બોલ્યા કે જો હાર ટૂંકો પડતો હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. મુંગટ મોટું છે એટલે આવશે નહીં, પણ હારનો જે દોરો છે ને એ છોડીને પછી ગળામાં ઘાલીને બાંધો. પેલાને એમ થયું કે આ બહારની નાને કેવી રીતે ખબર પડી સાહેબ? પેલા કે દૂર કોણ નજીક કોણ? હવે તમને ખબર પડે કે દૂર કોણ છે અને નજીક કોણ છે. આપણું ધ્યાન ક્યાં છે? રામાનંદ સ્વામી નહીં મોકલ્યા કબીર સાહેબ ને કે કબીર સાહેબ કે આ ખીર બનાવવાનું છે, અમને બધા
જમાડવાનું છે, પ્રસાદ ધરાવવાનો છે, એટલે કે દરેક દૂધ લેતા હોય એમ. ગુંદરું હતું ને, ગુંદરે અઠવાડિયાનું તે ઢોર ગાય મરીને પણ નાખી ગયેલા. પેલા આપણે ગુંદરે નાખતા ને, તઈ ગઈને આટલો સારો મોડા ગમી નાખીને તપીલી લઈને તઈ બેહી રહેલા. આપણું બધાને શીખવાડે છે. રામાનંદ કહેલા કે પેલા કબીર સાહેબ ગયા છે પણ પાછા આયા ને કે બીજા આવા નારુભાઈ જીવાને મોકલ્યા નહીં, પાછા કાયમ ભેગા રહેતા એટલે થોડી તમાગુણી હોય ને. અને મેં તમને બધાને કહું, જેટલા ગુરુ મહારાજ કાયમ ભેગા રહે ને ગુરુ મહારાજ હાથે, એટલા તમારે વધારે સુધરવાનું, નહીં તમારી આબરૂ કાઢશો. હા, દીવા તળે અંધારું પછી લોકો વાતો કરે. હા, જેટલા નજીક રહો એટલા ઘડતર આપણું વધારે હોવું જોઈએ, સહન શક્તિ વધારે હોવી જોઈએ, નિર્મળતા વધારે હોવી જોઈએ, વિવેક વધારે હોવો જોઈએ. અને ભગત બન્યા પછી સાહેબ આપણી કોઈ લોકો વાતો નહીં કરે એવું આપણે વિવેકથી જીવન જીવો. હા, કેવા વાળા બધું કે છે પણ આપણે એની બહાર નહીં જવાનું. ઘણી ઠેકાણે ભગત બન્યા પછી હું તમે વાત કરો, નવા નવા હોય ત્યાંથી કમ્પ્લેટ પછી ટીલા એમ તરહ ફરવા બાજે એટલે સમજી જવાનું. ઘેરથી ટીલો પાડી નીકળે ને બહાર હિમોડે નીકળે એટલે આઠફટો ફરી જ જાય. અને આઠફટો ટીલો ફરે એટલે તમારે સમજી જવાનું આયો કઈ જતો હશે એમ. પેલી બે બેનો ધીરાણી જેઠાણી બે જણી ખેતરમાં જ જઈ ગયું. ધીરાણી અને જેઠાણી, દેરાણી જેઠાણી બધી હોય ને એ બધી તમે કમ્પ્લીટ રહીજો. આપણે બહુ વર્ષો નહીં રહેવાનું આ ધરતી પર, ખાલી મહેમાને દાયેલા છીએ. બહુ જુમાઈને દાડા નહીં કાઢશો, એના કરતા ભજન કરજો. મોટા ભાઈને સોરા પેણાવવાના હોય તો મદદ લાગવાનું, નાના ભાઈને પેણાવવાના હોય તો મદદ લાગજો. એકબીજાને સહયોગે ખભે ખભો મિલાઈને જીવનને આગળ ધપાવજો. સાહેબ આ કોઈના બાપની થી નહીં ને આપણી થવાની. આપણે બધા આપણે પેલા મેકી મેકી નાહી ગયા, હવે આપણે છે આપણે પાછા કંઈક મારીને ચાલવાના, અહીંયા કોઈ રહેવાના નથી. પણ સારું કર્મ કરી લીજો, સારું જીવન જીવી લેજો. આને ઘડી ક્ષણિક સુખ માટે જીવનમાં બરબાદી નહીં કરવી. બે જણી નીંદવાઈ ગયું એટલે પેલી બે ભગત, એક બેન ઉભો ટીલો પાડી અને પેલી જે દેરાણી હતી ને તે આડો ટીલો પાડી. હો ને, બે પેલી બેન હોય ભક્તાણી ને પેલા બે ભગત. એટલે જેઠાણી હતી એ દેરાણીને પૂછ્યું કે કાયમ માટે તું એમ સીધો ટીલો પાડીને આવે મારી ભેગી, આજે હું એમ આટપટો પાડીને આવી એમ. તે પેલી જેઠાણી ને તે દેરાણી કે તને ખબર નહીં એમ, તને ખબર નહીં એમ. હા, તે તાર દિયર હમણે આટફટો ચાલે નહીં કે તેને આડો ટીલો પાડીએ કે ત્યાં કે હવાર પડે ને હડે જ જાય છે. તમે એવું નહીં કરતા કે ધ્યાન રાખજો. નીતિ ધર્મ ને પાળીએ કબૂ નહીં આવે ખોટ, જયરામ કહે કરજોડી ના વાગે જમડાની છોટ. અને તમે જુઓ આ વિશ્વની અંદર સાહેબ ભગત બહુ ઓછા છે. આપણને એમ લાગે કે ભગત ઓછા કેમ છે, આ માર્ગે જ ઓછો છે. સંતો શાસ્ત્રોનું એમ કેવું છે કે ભક્તિ બહુ ઓછા જણાને ભાવે છે, ને આપણે જે બેઠા છે ને આપણને ભાવે છે ને એ આપણે ભાગશાળી છીએ. બધા ભજન નહીં કરતા એટલે આપણે નહીં કરવું નહીં, આપણે ભાગ્યશાળી છે એટલે આપણા ભાગ્યમાં મળી છે સાહેબ. બાકી ભક્તિ કોના ભાગમાં મળે? ઘણા બધા લોકો વાતો કરે, એ તો કે દુખી હોય એ ભક્તિ કરે એમ. તો એ જ નિમે દુખી એમ લાગે, તપાસ કરાવવા આવો ખરા, રોગ ની કાઢું તમારું ડોક્ટર ને પહેલા રિપોર્ટ તો કરાવો. તમે ઘેરિયા એમ કહો છો અમારે કઈ રોગ ની મેં, શરીરમાં કોઈને રોગ નહીં હોય પણ જન્મ અને મરણનો રોગ તો સાહેબ આખા જગતને લાગ્યો છે, કોઈને બાકી નથી. અને ઈ રોગમાંથી, જન્મ અને મૃત્યુના રોગમાંથી જો આપણે મુક્ત થવું હોય તો આપણે અલખના નામનું, પરમાત્મા નામનું ભજન કરવું પડે.
ગુરુની આપેલી નીતિમાં રહેવું પડે, ગુરુના આપેલા નિયમમાં રહેવું પડે ને એ નિયમ આપણે મેં ક્યારનો તમને હાથીની વાત કરી. 100 માણસ કદાચ પકડે તોય પકડાય નહીં એવો હાથી, અને પછી આપણે ઘણી વખત જોઈએ છે ત્યારે એક જ જણો ઉપર બેહીને જતો હોય, આખો હાથી ચાલતો ચાલતો જતો હોય, એના હાથમાં ખાલી એક અંકુશ હોય, બીજું કશું હોતું. અહીં ઉભો રહે કે તો ઉભો રહી જાય, એમ ઈશારો કરી દે એટલે પાછો ચાલવા બાજે. આટલું મોટું પ્રાણી એક માણસને વશ થઈ જાય છે. એ સમજણના ઘરમાં છે એટલે થાય છે, બાકી આ હિલાન બધે. એમ આપણો મનરૂપી હાથી ગમે એટલો મોટો હોય સાહેબ, પણ એક નાની અમથી સમજણ મળી જાય, અને એ સમજણ કદાચ આપણા અંદરની સુરતા સત શબ્દને વરી જાય ને, તો સંતોનું કેવું છે કે ગમે એવો મનરૂપી હાથી છે ને એ કાબુમાં થઈ જાય. પછી જોર નહીં કરે બહુ વરસનભાઈ, પછી ડોટાડોટ નહીં કરે, એ પછી શાંતિથી બેહી રહે. પણ ક્યારે એ કાબુમાં થાય ત્યારે. આપણા મનનો હાથી એટલો બધો હરામી રખડેલ, પણ કોઈ સંતોના શબ્દોના અંકુશ જ્યારે મળી જાય છે ત્યારે ભલભલો જેસલ જેવો જેસલ કદાચ કાબુ થઈ ગયો હોય સાહેબ. હે આપણે તો જેસલ જેવા તો નહીં ને, થોડું ઘણું કંઈક હોય. થોડું હોય તો કેટલું હોય, થોડું ઘણું કોઈકની તુવેરો કદાચ થોડી ઘણી. એ ડામ લીલો અસલ ખોડ ભાલી હોય તો બેનો એ આબડી લાવે, ડોબા હારું કરે ને, ભાળતા નહીં કરે. પણ એ સુધી નહીં કરવાનું ને, એ સોરી જ કહેવાય. તમે ખોડ ભલે વાટ લાવો, હા દૂધ હાટા માલ્યા હોય તો ચાલે કદાચ, પણ ઈદ નહીં હાલે પાછું. હા અમારે એક બેન વાતો કરતા હતા, ત્યાં એક બેન બહુ કંજૂસ. દૂધ હોય ને તો કે એના બાપાને ઘેરા લેવા, અને સાસ હોય ને તેટલી ફળિયા માલે. તે ગામનું નામ અમાર બાજુ છે હમરકુવા એમ કરીને, સામળકુવા એમ. તઈના બેન જૂના ડાહા હતા, દૂધ બધું તઈ કાઢે અને સાસ ફળિયાવાળા ના લે. હા ડોબું મરી ગયું. પેલા ગામ વાળાને બોલાયા ફળિયાવાળાને કે ભાઈ અમારે ઘેર ભેંસને આવું થઈ ગયું છે, એટલે તમે બધા આવજો. બધા જ્યાં ખરા, પણ ઉસ કે નહીં કે પાહે બઠા બઠા કરે કે ઉઠ ડોબા હમર કુએ કે. એટલે અહીંયા કુર ખાય એમ કરે, પેલી દૂધ અહીંયા આલી આવતલી એમ કરે. એટલે આપણે એવું કરજો કે જેથી કરીને આપણને જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરો. પારખ પદ પરખાવે હંસ ગતિ સદગુરુ સાનમાં સમજાવે. આપણે જે બેઠા એ બેહજો, આરતી આપણે ટૂંક સમયમાં કરીશું, વાંધો નહીં. તમને જેવો મોજ આવે એવો સત્સંગમાં મોજ આવે તો સત્સંગમાં, નહીં તો પછી ગાવામાં. પણ આખી જિંદગી ગાવામાં રહીશું અને વાતને સમજે નહીં તો ગાવાનું નકામું છે સાહેબ. હો ગમે એટલું મનોરંજન કરીશું, બહારના ગમે એટલા મોજ કરીશું, પણ વાત સમજીને એ વાત પ્રમાણે આપણે વરીશું નહીં ને, તો આપણે આ જીવનમાં આપણે બધા એવું સમજે છે કે આપણે ગાઈ લીધું એટલે ભજન કરી લીધું, પણ નહીં, એમ ભજન નહીં થતું. ભજન કરવા માટે ગુરુ પાસે જઈને આપણે સમજીને ભજન કરવાનું છે. આ તો ગાવા બજાવવાનું તો હવે થાય જ છે, અને ગાવું પડે. ગાવે નહીં તો પાછું તમને એમ થાય. પણ આપણે થોડુંક ગાયા પછી વાગોલવાનું રાખવાનું. ડોબા હરકા વાગોલે ને, ગાયો વાગોલે, બળદિયા વાગોલે, એ બેનો આપણી લાવીને નીપે, અને જે વાગોલતા નહીં એમનું લાવીને નીપી દોજો. એટલે તમને ખબર પડે. નહીં તો ગધેડા નું લાવી દોજો. બોલે રામદેવજી મહારાજ.